हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमने बधाए मारी चैनल आशा किचन में। आज आपणे बनावीशुं सींगनी चीकी। खूब ज क्रिस्पी और टेस्टी। और ज्यारे सींग शेकीए छीए त्यारे एना फोतराने खूब ज आसानीथी काढवा एना माटे हूँ तमने आगळ विडियोमां तमने खूब ज सरल टिप्स आपीश। और साथे साथे आपणे आ चीकीने बनाववा माटे परफेक्ट गोळनो पायो केवी रीते करवो जेनाथी चीकी क्यारेय न बगड़े ए बधुं हूँ तमने आगळ विडियोमां जणावुं छुं। तो चालो जोई लईए बधी ट्रीक और टिप्स साथे बिल्कुल बहार जेवी सींगनी चीकी रेसिपी बनाववानुं आपणे शरू करीए। ते पण एकदम बहार जेवी क्रिस्पी से चीकी बनशे। तेनी माटे मैं एक पेन लीधुं छे। ए पेन में मैं 2 वाटका जेटला सींगदाणा लीधा छे, काचा लीधा छे। हवे आ सींगदाणा छे 2 वाटका आपणे पेन में उमेरी देवाना छे। हवे तेने आपणे सींगदाणा छे ते शेकी लेवाना छे। અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે। જો હાઈ રાખીશું તો આપણા સિંગદાણા છે તે બળી જશે અને ચીકીમાં છે તેનો સ્વાદ સરસ નહીં આવે। અને આ સિંગને છે તે આપણે સ્લો ગેસ ઉપર એ નથી શેકવાની, મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે જેથી આપણા દાણા સરસ રીતે શેકાઈ જાય અને ચીકી છે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય। તો આપણે સતત તેને આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે જેથી આપણા સિંગદાણા છે સરસ રીતે શેકાઈ જાય। જો એક દાણો છે તે લેવાનો, પણ હજી આપણે દાણા છે તે કાચા છે। पाछा तेने थोड़ीक वार आपणे शेकवा देशुं। तेना कलर पण थोड़ोक एवो जो चेन्ज थवा लाग्यो छे। हवे आपणा दाणा छे ते शेकावा लाग्या छे। आपणे एक दाणो लईने तेने चेक करी लईए। जो आसानीथी तेना फोतरा छे ते નીકળી જાય છે, मीन्स के आपणा सिंगदाणा छे ते शेकाई गया छे। तेने ठंडा करवा राखी दઈએ। આપણે કિચન ટોવેલનો ઉપયોગ કરીશું। કિચન ટોવેલ ઉપર છે જે આ દાણા છે તે એમાં આપણે રાખી દઈશું અને તેમાં રાખીને આવી રીતે હાથથી મસળી આપણા દાણા છે તે સરસ રીતે આવી તેને છાલ હટાવી લેવાની છે। 2 હાથથી આવી રીતે મસળી કરશું એટલે આપણો ફોતરા છે તે આસાનીથી નીકળી જશે। અને આવી રીતે કરવાથી આપણા હાથ છે તે હાથ ઉપર આપણા દાણા છે તે ધકશે પણ નહીં અને સહેલાથી દાણા છે તે સરસ રીતે થઈ જશે, ફોતરા ઉખડી જશે। જો આવી રીતે આપણે કરવાનું છે અને તમે જોઈ શકો છો જો ફોતરા બધા જ સિંગદાણાથી અલગ થઈ ગયા છે અને તેના 2 ફાડા પણ થઈ ગયા છે। હવે તમને એક હું નવી ટ્રીક બતાવી જેથી ફોતરા પણ અલગ થઈ જાય। આપણે જે તરવાનો જારો લઈએ છીએ તે જારો લીધો છે ડીશમાં। હવે જે આ જારામાં છે તે આપણે સિંગદાણા છે તે આપણે એડ કરી દઈશું। હવે તેમાં આપણે એડ કરી દેવાના છે અને તેને હાથની મદદથી આવી રીતે આપણે હલાવશું એટલે જે ફોતરા છે તે નીકળી જશે બહાર। તેને આવી રીતે જો હલાવવાના છે જેથી તેના ફોતરા છે તે સહેલાથી બહાર નીકળી જશે અને બહાર ઉડશે પણ નહીં અને આપણે ફોતરા ઉતારવાની સહેલાઈ રહેશે। જો બધા ફોતરા આપણે અલગ થઈ ગયા છે અને દાણા પણ સરસ રીતે અલગ થઈ ગયા છે ચોખા। હવે તેને આપણે એક ડીશમાં છે તે લઈ લઈએ। તેવી જ રીતે મેં બધા સિંગદાણાને આવી રીતે ફોતરા છે તે અલગ કરી લીધા છે અને તેના 2 ફાડા પણ થઈ ગયા છે। તમે ઈચ્છો તો થોડાક ખાંડણીમાં તેને ખાંડી પણ શકો છો। હવે જો 2 વાટકા છે મેં ગોળ લીધો છે, તેને સામે છે 2 વાટકા સિંગદાણા લીધા છે। તેનું માપ પણ સાવ સહેલું છે। જો 2 વાટકા જેટલું ગોળ લ્યો તો 2 વાટકા જેટલા સિંગદાણા, જો 1 વાટકું ગોળ લ્યો તો 1 વાટકા સિંગદાણા લેવાનું છે। એનું માપ છે સેમ રાખવાનું છે। એને બાજુ પર મૂકી દઈએ। હવે આપણે પ્લેટફોર્મ ઉપર છે તે આપણે ચીકી પાથરવાની છે તેને ઉપર આપણે છે તે ઘી લગાવી લેશું। આની જગ્યાએ તમે ડીશ પર પાથરી શકો છો ચીકી। તમે જેના પર પાથરે તેની ઉપર આપણે છે તે ઘી લગાવી લેવાનું છે અને મેં વેલણ પણ ઘી લગાવી લીધું છે। હવે આપણે ચીકી બનાવીએ તેની માટે મેં એક પેન લીધું છે। હવે જે આપણે 2 વાટકા જેટલો ગોળ લીધો છે તે આ પેનમાં છે તે આપણે એડ કરી દઈશું। અને જો તમે બની શકે તો તમે નોનસ્ટિક પેન લેશો તો વધુ સારું, કેમ કે તેમાં છે ગોળ છે તે ચીપકશે પણ નહીં અને સહેલાઈથી ચીકી પણ બની જશે। હવે તેને આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે અને ગોળને છે તે આપણે પીગાળવાનું છે। ગોળ જો સરસ રીતે આપણે મેટ થવા લાગ્યો છે તેને હલાવતું રહેવાનું છે। અને આ ચીકીને છે આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે। જો હાઈ ગેસ ઉપર કરશો તો ચીકી સરસ બનશે નહીં અને પાયો આપણો સરસ આવશે નહીં। ગોળને આવી રીતે મોટા ગાંગડા હોય તેને આવી રીતે થોડું મેચ કરતું રહેવાનું છે જેથી આપણો ગોળ છે તે સહેલાઈથી ઓગળી જાય। અને ફ્રેન્ડ્સ, મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આવી રીતે આપણો ગોળ છે થોડોક મેચ થવા લાગ્યો છે। હવે તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું। ઘી એડ કરવાથી આપણી ચીકી છે એકદમ ક્રિસ્પી બનશે અને ચીકી બન્યા પછી તેમાં શાઇનિંગ પણ આવી જશે। હવે તેને ઘી એડ કરીને આપણે ગોળને છે સરસ રીતે હલાવતું રહેવાનું છે। ગોળમાં જો બબલ્સ થવા લાગ્યા છે હવે તેમાં આપણે છે તે 1 વાટકામાં પાણી લીધું છે તેમાં આપણે થોડો ગોળ એડ કરી લેશું
અને તેને ઠંડો કરવા રાખી દઈશું અને ત્યારે આપણે ચમચો છે તે પેનમાં ફેરવતું રહેવાનું છે. હવે જે આપણે ગોળ એડ કર્યો હતો તે થોડોક ઠંડો થઈ ગયો છે. હવે તેને આપણે ચેક કરી લઈએ. જો આ છે હજી સહેલાઈથી તૂટતો નથી અને સેજ ઓલો હજી મીન્સ કે આપણો પાયો છે સરસ રીતે બન્યો નથી. હવે તેને પાછું આપણે હલાવતું રહેવાનું છે. ગોળને સરસ રીતે હલાવવાનો છે તો જ આપણી ચીકી છે એકદમ ક્રિસ્પી બનશે, બજાર જેવી જ. ગોળને આપણે હલાવવાનો છે. ગોળ જો થોડોક એવો ફૂલવા લાગ્યો છે અને પાયો પણ આવવા લાગ્યો છે. હવે તેને આવી રીતે હલાવતું જ રહેવાનું છે. હવે તેમાં આપણે છે તે કુકિંગ સોડા એડ કરીશું. જે આપણે ભજીયામાં ઉપયોગ કરીએ છીએ સોડા, તે એડ કરીશું. આ સોડા એડ કરવાથી આપણી ચીકી છે એકદમ ક્રિસ્પી બનશે, બજાર જેવી જ. જો તેમાં એડ કરવાથી આપણું જે ગોળ છે એકદમ છે વ્હાઈટ થવા લાગ્યો. તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે. હવે તેને પાછું છે તે આપણે ચેક કરી લેશું પાયો આવ્યો છે કે નહીં. તે જો આમાં મેં ગોળ લઈ લીધો હતો. હવે આપણે ચીકી જે ગોળ છે તે તોડીને જોઈ લેજો. સરસ એવી તૂટી જાય છે, ચોકલેટ જેમ સરસ એવી તૂટી જાય છે. મીન્સ કે આપણો પાયો સરસ રીતે આવી ગયો છે. હવે તેને 1-8 મિનિટ સુધી આપણે તેને જરાક કૂક થવા દેશું. તેને હલાવતા રહીશું. ગોળ આપણો સરસ રીતે એવી રીતે ફૂલી ગયો છે અને પાયો પણ આપણે આવી ગયો છે. હવે જે આપણા સિંગદાણા છે તે સિંગદાણા લઈ લેશું. હવે આ સિંગદાણા છે તે આપણે આમાં એડ કરી દઈશું. સિંગદાણા એડ કરીને સતત તેને આપણે આવી રીતે હલાવતું રહેવાનું છે, જેથી આપણા સિંગદાણામાં બધી જ રીતે જે આપણો ગોળ છે તે મિક્સ થઈ જાય. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે મિક્સ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ ઉપર જે આપણે ઘી લગાવેલું છે તેની ઉપર આપણે આ ચીકી છે તે પાથરી દઈશું. અને આ જેમ બને તેમ આ પ્રોસેસ છે તે જલ્દી કરવાની છે, કેમ કે આ છે આપણો જે પાયો લીધો છે ચીકીની તે જલ્દીથી જામી જાય છે. બધો જ આપણો છે આ લઈ લેવાનો છે ચીકીનો. હવે તેને આવી રીતે આપણે પાથરી લેવાનો છે. તેની માટે મેં એક વાટકો લીધો છે. વાટકામાં ઘી લગાવી લીધું છે. હવે વાટકાની મદદથી આવી રીતે બધી બાજુ આપણે ફેલાવી લેવાનું છે. તમે ઘી પણ લગાવી શકો છો અથવા તેલ પણ લગાવી શકો છો, તમને જે ફાવે તે. હવે તેવી જ રીતે મેં બધી બાજુ છે તે આવી રીતે પાથરી લીધી છે ચીકીને. હવે વેલણથી છે તે વણી લઈશ. જો આવી રીતે છે વેલણથી તે મેં વણી લીધી છે. જેમ બને તેમાં પ્રોસેસ છે આપણે જલ્દીથી કરવાની છે, કેમ કે આ જલ્દીથી આ ચીકી છે તે જામી જતી હોય છે. જો આવી રીતે સરસ રીતે વેલણથી વણી લેવાની છે. સરસ રીતે આ ચીકી વણાઈ ગઈ છે અને હાથની મદદથી સરસ રીતે આપણે શેપ આપી દેવાનો છે, કેમ કે તાજી છે તો સરસ એવો શેપ આવી જશે. જો સરસ રીતે આપણે વણાઈ ગઈ છે. હવે આ તાજી ચીકી છે તેમાં જ આપણે છે તે કટ લગાવી લેવાનું છે. આને છે ચીકીને ઠંડી થવા દેવાની નથી. હવે તેને આપણે કટ લગાવી લેશું. જો આવી રીતે આડા છે તે કટ લગાવી લેવાના છે. આપણે પહેલાં ઊભા કટ મારીશું. તમારે જોઈએ તે પ્રમાણે આપણે શેપનું કટિંગ કરી લેવાનું. તમને જોઈએ તે પ્રમાણે આપણે શેપનું કટિંગ કરે. જો તમને ગોળ પસંદ હોય તો તમે ગોળમાં પણ શેપ કરી શકો છો. ચોરસમાં પસંદ હોય તો તમે ચોરસમાં પણ કટ કરી શકો છો. તેવી જ રીતે હવે આપણે છે તે આડા કટ કરી લેશું. મેં ચોરસ શેપમાં કટ કર્યા છે. તમને જેવા પસંદ તે પ્રમાણે તમે શેપ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ ચીકી એટલી એકદમ ક્રિસ્પી અને બજાર જેવી જ બને છે. તમે એકવાર ઘરે બનાવશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. બજારથી પણ નહીં લાવો તેવી જ આ ક્રિસ્પી બને છે ચીકી. હવે આને છે તે થોડીક વાર માટે આપણે ઠંડી કરવા રાખી દઈશું, 5 થી 10 મિનિટ સુધી. હવે આપણી ચીકી છે સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તમને હું વચમાંથી પીસ લઈને બતાવી દઉં. જો બની છે ને એકદમ ચીકી બજાર જેવી ક્રિસ્પી બંને બાજુ. હવે તમને કટ કરીને પણ બતાવી દઉં. સરસ બની છે ને. મારો વિડીયો તમને કેવો લાગે તે મને કોમેન્ટમાં જણાવજો. જો આપણી ચીકી એકદમ ક્રિસ્પી એવી બની છે. અને આપણી ચીકી ચવડ બનતી હોય કે બનતી ના હોય તો તમે પાયો સરસ આવશે તો તમારી ચીકી એકદમ સરસ એવી બનશે. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.